આજે જૂનાગઢમાં આપણને સૌને રામ જન્મભૂમિમાં અયોધ્યા ક્ષેત્રમાં શ્રી રામલાલાના પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ વિધિવત મળી રહ્યો છે, ત્યારે ખુશી અને હર્ષ સાથે આપણે સૌ શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ કે જેમણે ભગવા સેના, ભારત ગરવી ગુજરાત તેમાં સેવા સમિતિ, સમાગમ સમિતિ દ્વારા રામ જન્મ તીર્થ ક્ષેત્રમાં જેઓ વ્યવસ્થા કરી રહ્યા છે એવા આપણા સૌના જાણીતા અને જેઓ હરહંમેશને માટે કાર્યશીલ છે એવા ભાઈ શ્રી કમલભાઈ, જેઓએ સ્વામી ભરતદાસજી મહારાજના આશ્રમમાં ગુજરાતના સંતોની એક સવિશેષ વ્યવસ્થા કરી છે. સૌ સંતોને ત્યાં રહેવાની, જમવાની વિવિધ પ્રકારની સાત્વિક પ્રકારે વ્યવસ્થા થઈ રહી છે. જ્યારે સૌ લોકોના દિલમાં શ્રી રામ પરમાત્મા પ્રત્યે સદભાવ અને એક ઉચ્ચ આદર્શ સાથે સૌ કોઈ સ્વીકારી રહ્યા છે, ત્યારે આપણને જીવનમાં જ્યારે તારીખ 22ના રોજ અભિજીત મુહૂર્તમાં એક અમૂલ્ય લાવો મળી રહ્યો છે, ત્યારે આવો આપણે સૌ આ સુવર્ણ સમયના સાક્ષી બનીએ અને સાથે સાથે અયોધ્યાને રામ જન્મભૂમિમાં પ્રતિષ્ઠા કરી એમના આદર્શો આપણા જીવનમાં પ્રસ્થાપિત કરીએ અને આપણું જીવન પણ આદર્શ રામમય બનાવીએ. આપણે જાણીએ છીએ એમ સંપૂર્ણ કળા સાથે શ્રી રામચંદ્રજી ભગવાન હજારો વર્ષ પહેલાં આ ભૂમિમાં પોતાનું જીવન ચરિતાર્થ કરી ગયા. આજે પણ એમનું આદર્શ જીવનમાંથી આપણે સૌ લક્ષ્ય લઈએ આપણું જીવન ઉજ્જવળ બનાવવા માટે, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને ઉચ્ચતમ શિખરે લઈ જવા માટે સૌ કોઈ મહેનત કરી રહ્યા છે. સંતો અને આદર્શ સજ્જન લોકો જેમ કે આપણા ગુજરાતની માટે આ એક વ્યવસ્થા જાણી અને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અમે સૌ. સાથે સાથે અમારા જૂનાગઢમાં ભારત સાધુ સમાજની એક સમિતિ બની રહી છે, જેમાં શંકરાચાર્ય મુખ્ય સ્થાને દ્વારકાના સ્થાન સ્વીકાર્યું છે. તો સૌ કોઈ આપણી પરંપરાને ઉજ્જવળ બનાવવા માટે સફળતા પ્રાપ્ત કરીએ. આવો રામલાલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા જીવનમાં અને આપણા ઘરમાં, આપણા ગામમાં અને આપણા દેશમાં એવો અવસર મળ્યો છે, ત્યારે અમૂલ્ય લાવો લેવા માટે સૌ સહભાગી બનીએ. અને આ સમયે એક આદર્શ એ પણ રાખવો જોઈએ કે જ્યાં ત્યાં ન ખાવા જેવી વસ્તુ ખવાતી હોય, જ્યાં ત્યાં ન પીવા જેવી વસ્તુ પીવાતી હોય, આના ઉપર લોકોએ સ્વૈચ્છિક અને સરકારે પણ આ બાબતમાં ધ્યાન આપી અને એના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. અમુક દિવસ તો એવા હોય જ ને કે જેમાં સૌએ સક્રિય થઈ અને સફળતા મેળવવા માટે આગળ વધવું જોઈએ. એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય गिरनारी, जय श्री राम. जय श्री राम. भगवा सेना राष्ट्रीय अध्यक्ष कमल भाई, गरवी गुजरात संत सेवा समागम। हम लोग अयोध्या में एक कार्यक्रम निमित्त गुरुदेव के दर्शन के लिए आए हैं और उनको निमंत्रण देने के लिए आए हैं कि हमने गरवी गुजरात संत सेवा समागम के नाम पर 14 तारीख से 22 जनवरी तक एक भोजन की व्यवस्था की है गुजरात के संतों के लिए, और खास करके उनके विश्राम की व्यवस्था की है। हमने ये संकल्प 1 साल पहले लिया था। ये संकल्प हमारा यही था कि हमारे गुजरात से आने वाले जितने भी संत हैं उनको हम ये व्यवस्था दे सके, और खास करके श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अयोध्या चंपत राय जी और पंकज राय जी के साथ बैठकर इस विषय पर चर्चा हुई थी और उन्होंने ये कार्य हमें दिया, और हमने इस कार्य को गुजरात के संतों के लिए खास करके लिया कि गुजरात का कोई भी संत अगर अयोध्या पधारता है तो उसकी हम सेवा कर सके। और खास करके मैं सिरनाथ बाबू को पहला आमंत्रण पत्र देने के लिए स्पेशल यहाँ पे आया हूँ, और उनके आशीर्वाद बस इतने ही है कि आपकी आज्ञा से ये कार्यक्रम पूर्ण हो और गुजरात के जितने भी संत हैं उनको आप ये आमंत्रण दीजिए। आपके माध्यम से बस यही आपसे आशा रखते हैं हम लोग, और हम ये कार्य कर सके पूर्ण रूप से, बस आपके आशीर्वाद की आशा है हमें।